ફતેપુરામાં ખાનગી શાળામાંથી સરકારી શૈક્ષણિક સામગ્રીનો જથ્થો ઝડપાયો। 4 સ્માર્ટ બોર્ડ સહિત રૂમ સીલ। દાહોદ જિલ્લાના ફતેપુરા નગરમાં આવેલી ખાનગી ટચ ધ લાઇટ ઇંગ્લિશ અને ગુજરાતી માધ્યમ શાળામાં સરકારી શાળાઓ માટે ફાળવવામાં આવતી શૈક્ષણિક સામગ્રીનો કથિત રીતે બિનઅધિકૃત ઉપયોગ થતો હોવાનો મામલો સામે આવતા ચકચાર મચી ગઈ છે। આ મામલે આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજા અને સ્થાનિક આગેવાનોની રજૂઆત બાદ શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યું। મળતી માહિતી મુજબ શાળાના પરિસરમાંથી 4 સ્માર્ટ બોર્ડ, નિપુણ ભારત અભિયાનની કીટો, સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત ફાળવવામાં આવતી શૈક્ષણિક કીટો તેમજ સરકારી પુસ્તકનો મોટો જથ્થો મળી આવ્યો। આ સામગ્રી સરકારી શાળાઓમાં ગરીબ અને વંચિત વિદ્યાર્થીઓ માટે ફાળવવામાં આવતી હોવાનો દાવો કરવામાં આવ્યો। આ અંગે ચોક્કસ માહિતી મળ્યા બાદ યુવરાજસિંહ જાડેજા સહિત સ્થાનિક આગેવાનો સ્થળ પર પહોંચ્યા અને પોલીસ તથા શિક્ષણ વિભાગને જાણ કરી હતી। ત્યારબાદ શિક્ષણ વિભાગની ટીમે તપાસ હાથ ધરી। તપાસ દરમિયાન સરકારી શૈક્ષણિક સામગ્રી રાખવામાં આવેલી જગ્યા મળી આવતા સંબંધિત રૂમને તાત્કાલિક અસરથી સીલ કરી દેવામાં આવી। મામલામાં વધુ એક ગંભીર આક્ષેપ એવો કરવામાં આવ્યો છે કે ખાનગી શાળાના સંચાલન સાથે સરકારી તિજોરીમાંથી પગાર મેળવતા કેટલાક કર્મચારીઓ અને શૈક્ષણિક હોદ્દેદારો સંકળાયેલ હોવાની માહિતી સામે આવી છે, જે કારણે સરકારી યોજના હેઠળ ગરીબ વિદ્યાર્થીઓ માટે ફાળવવામાં આવતી સામગ્રી ખાનગી સંસ્થામાં કેવી રીતે પહોંચી તે અંગે અનેકો સવાલ ઊભા થયા છે। જો કે આ અંગેની હકીકત તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે। આ મામલે આપ નેતા યુવરાજસિંહ જાડેજાએ આક્ષેપ કરતા જણાવ્યું કે સરકાર સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હોવાની આશંકા છે। ગરીબ બાળકોના હકની શૈક્ષણિક સામગ્રીનો ખાનગી શાળામાં ઉપયોગ થતો હોય તો જવાબદારો સામે કડક કાર્યવાહી થવી જોઈએ। વહેલી તકે કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ તેમને ઉચ્ચારી। ફતેપુરના ટીપીઓ ગિરવસી પુવારે જણાવ્યું કે શાળામાંથી 4 સ્માર્ટ બોર્ડ અને વિવિધ શૈક્ષણિક કીટો મળી આવી છે, જે પગલે સામગ્રી રાખવામાં આવેલ રૂમ સીલ કરવામાં આવ્યો છે। સંસ્થા પાસેથી ખુલાસો માંગવામાં આવ્યો છે અને કાનૂની તથા શિક્ષાત્મક કાર્યવાહી માટે વડી કચેરીને અહેવાલ મોકલવામાં આવી રહ્યો છે। હવે શિક્ષણ વિભાગની તપાસમાં સરકારી શૈક્ષણિક સામગ્રી ખાનગી શાળા સુધી કેવી રીતે પહોંચી, તેની ફાળવણી કોને કરવામાં આવી અને તેનો ઉપયોગ કયા હેતુસર થયો તે સહિતના મુદ્દાઓ સામે આવવાની શક્યતા છે। રિપોર્ટર નરેશ ડી વ્યાસ, બનાસની પુકાર, સમાચાર ગુજરાત।